ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 8 ગતિમાં આજે આપણે જોઈએ વેગના ફેરફારનો દર. ગઈકાલેના સેશનની અંદર આપણે કેટલાક ઉદાહરણ 8.2 અને 8.3 જોયું અને શા માટે આકાશ વાદળથી ઘેરાયેલું હોય ત્યારે વીજળીનો અવાજ પહેલાં આવે છે અને વાદળોના ગડગડાટ પછી સંભળાય છે તેના વિશે આપણે ચર્ચા કરી ગયા. આ ઉપરાંત નિયમિત ઝડપ અને નિયમિત વેગ વિશેની પણ વાત આપણે કરી ગયા. આજે આપણે જોઈએ વેગના ફેરફારનો દર. કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે. જ્યારે પણ નિયમિત ગતિ એવી વાત આવે તો તેનો વેગ એ સમય સાથે કેવો રહે છે? અચળ રહે છે. આપણે નિયમિત ગતિની વ્યાખ્યાની અંદર પણ શું જોયું કે સરખા સમયગાળાની અંદર સરખું અંતર વસ્તુ જો કાપે તો એને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. તો નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ નિયમિત ગતિ દરમિયાન ઝડપ પણ અચળ રહે અને વેગ પણ અચળ રહે છે. તો આ કિસ્સામાં કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર હંમેશા શૂન્ય જ આવે છે. તમને MCQમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય કે ખરા ખોટામાં પૂછાય કે વસ્તુના વેગના ફેરફારનો દર એ નિયમિત ગતિ દરમિયાન કેટલો હોય છે? તો શૂન્ય. નિયમિત ગતિ દરમિયાન કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર હંમેશા શૂન્ય જ હોય છે. શા માટે? કારણ કે અંતિમ વેગ અને પ્રારંભિક વેગ બંને સરખા થાય. એક સરખી ગતિથી વસ્તુ ગતિ કરે એટલે બંને વેગના મૂલ્યો સરખા થાય એટલે એનો જે વેગના ફેરફારનો દર એટલે કે તફાવત બંનેનો શું મળે છે? આપણને શૂન્ય મળે છે. જો કે અનિયમિત ગતિમાં વેગ સમય સાથે બદલાય છે. અનિયમિત ગતિ હોય તો વેગ એ બદલાયા કરે છે. તેનું મૂલ્ય જુદા જુદા સમય તેમજ જુદા જુદા બિંદુઓ પાસે જુદું જુદું હોય છે. તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોતો નથી. એટલે આ વાત યાદ રાખવાની છે કે જ્યારે અનિયમિત ગતિ હોય ત્યારે વેગના ફેરફારનો દર શૂન્ય હોતો નથી અને જ્યારે નિયમિત ગતિ હોય ત્યારે વેગના ફેરફારનો દર આપણને શૂન્ય મળે છે. બરાબર? તો નિયમિત ગતિ દરમિયાન વેગના ફેરફારનો દર શૂન્ય હોય છે અને અનિયમિત ગતિ દરમિયાન વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોતો નથી. તો આ પ્રશ્નોના જવાબ માટે એટલે કે આપણે વસ્તુના વેગમાં થતા ફેરફારને દર્શાવી શકીએ ખરા? તો આપણે આ પ્રશ્નના જવાબ માટે એક અન્ય ભૌતિક રાશિ પ્રવેગ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આજે આપણે જોઈએ પ્રવેગ. પ્રવેગ એ શું છે? તો એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ છે. શું છે પ્રવેગ? એ એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ છે. પ્રવેગ એ એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ છે. એટલે કે પ્રવેગનું સૂત્ર થશે વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. પ્રવેગ એટલે શું થશે? વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u હોય અને t સમયમાં બદલાઈને અંતિમ વેગ v થતો હોય તો તેનો પ્રવેગ એ બરાબર શું થાય? તો v ઓછા u ના છેદમાં t. પ્રવેગનું આ સૂત્ર છે, યાદ રાખવાનું છે. દાખલાની અંદર એ પૂછાઈ શકે છે કે પ્રવેગની સંજ્ઞા છે a, સ્મોલ a બરાબર v ઓછા u છેદમાં t. v એટલે અંતિમ વેગ અને u એટલે પ્રારંભિક વેગ અને t જેને સમય તરીકે આપણે દર્શાવીએ
છીએ. એટલે A બરાબર V ઓછા U છેદમાં T. બરાબર છે. તો આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહે છે. આ પ્રકારની ગતિને શું કહે છે? પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને આપણે ધન અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. એટલે કે જો Vનું મૂલ્ય એ U કરતાં વધુ હોય, અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં વધુ હોય તો પ્રવેગ હંમેશા ધન મળે. અને જો V એટલે કે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો વેગ ઋણ મળે છે. એટલે કે પ્રવેગ ધન પણ મળી શકે અને ઋણ પણ હોઈ શકે છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો ધન અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. પ્રવેગનો SI એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અત્યાર સુધી આપણે વેગ અને ઝડપના એકમો જોયા, મીટર પ્રતિ સેકન્ડ બરાબર, અથવા તો કિલોમીટર પ્રતિ કલાક. એની જગ્યાએ હવે પ્રવેગનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર S-2. સેકન્ડ સ્ક્વેર છે એને આપણે છેદમાં છે અંશમાં લઈ જઈશું તો S-2. બરાબર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ યાદ રાખવાનું છે પ્રવેગનો SI એકમ. તો પ્રવેગનું સૂત્ર મળી ગયું, પ્રવેગનો એકમ મળી ગયો અને પ્રવેગની વ્યાખ્યા પણ થઈ ગઈ કે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો વસ્તુનો પ્રવેગ અચળ ગણાય છે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને વેગ સરખા સમયમાં સમાન રીતે વધે કે ઘટે તો તેનો પ્રવેગ કેવો કહેવામાં આવે છે? અચળ ગણવામાં આવે છે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગીનું ગતિનું ઉદાહરણ છે. વારે ઘડીએ ખાલી જગ્યાની અંદર MCQમાં અને ખરા ખોટામાં પૂછાઈ શકે છે. શું? અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ. તો મુક્ત પતન કરતો જે પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. મુક્ત પતન કરતો પદાર્થ એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ આપે છે. બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુના વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની અસમાન પ્રવેગ ગતિ ગણી શકાય. ઉદાહરણ તરીકે જો કોઈ કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ અસમાન પ્રવેગી ગતિ ગણી શકાય. કે જ્યારે કોઈ કાર એ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સરખા સમયમાં સરખું અંતર સરખો વેગ ન હોય, એક સરખો વેગ ન હોય, અસમાન વેગ હોય તો કારની ગતિ અસમાન ગણી શકાય. બરાબર છે. તો અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. મુક્ત પતન કરતો પદાર્થ એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. અને જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગણી શકાય. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રવૃત્તિ 8.8ની વાત કરીએ. તમે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવો છો, જેવી કે પ્રવેગ ગતિની દિશામાં હોય. આમાં આપણને પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણોનો પણ ખ્યાલ આવી જશે. બરાબર કે રોજિંદા જીવનમાં આપણે ઘણી બધા પ્રકારની ગતિનો અનુભવ કરીએ છીએ. તો પહેલું આપણે જોઈએ એ પ્રવેગ ગતિની દિશામાં હોય. તો ક્યારે એવું થાય છે કે જ્યારે
પ્રવેગ એ ગતિની દિશામાં હોય. તો જોઈએ આપણે પહેલું, સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહનની ઝડપ વધતી હોય તો ત્યારે તેનો પ્રવેગ તેની ગતિની દિશામાં હોય. કોઈ એક સુરેખ રસ્તા પર ગતિ કરતું વાહન છે તો એની ઝડપ વધતી હોય તો ત્યારે તેનો પ્રવેગ એ તેની ગતિની દિશામાં છે એમ કહેવાય. એટલે કે પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. એટલે કે પ્રવેગ ગતિની દિશામાં છે. કોઈ કાર રસ્તા ઉપર સુરેખ પથ પર ગતિ કરે છે અને એની વાહનની ઝડપ એ વધતી જાય છે તો તેનો પ્રવેગ એ ગતિની દિશામાં છે. એટલે પ્રવેગી ગતિનું ઉદાહરણ થઈ ગયું. ત્યાર પછી આપણે જોઈએ બી, પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે પ્રતિપ્રવેગી. પ્રવેગ ગતિની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. તો એવી ગતિને આપણે પ્રતિપ્રવેગી કહીએ. જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પ્રતિપ્રવેગી. તો એનું ઉદાહરણ કયું? તો જ્યારે સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહન પર બ્રેક લગાડવામાં આવે, કોઈ કાર જતી હોય અને એને બ્રેક લગાડવામાં આવે તો ત્યારે વાહનની ઝડપ કેવી થઈ જાય છે? ઘટી જાય છે. અને આ વખતે વાહનમાં ઉત્પન્ન થતો પ્રવેગ તેની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. જે ગતિ છે એને બ્રેક લગાડવામાં આવે એટલે એની વિરુદ્ધ દિશામાં થઈ જાય. તો આ જે ગતિ છે એને પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ કહેવાય. એટલે કે પ્રવેગ ગતિની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. તો આ થઈ પ્રતિપ્રવેગી. એટલે કે પ્રવેગ જ્યારે ગતિની વિરુદ્ધ દિશામાં હોય તેનું ઉદાહરણ. હવે સી, પ્રવેગ અચળ હોય. તો પ્રવેગ અચળ ક્યારે હોય? મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. મુક્ત પતન એટલે કે આપણે કોઈ બોલ જે છે એ બોલને આપણે આપણા ઘરના ધાબા પર જઈને ઊભા રહીએ અને બોલને નીચે જમીન ઉપર પડવા દઈએ તો એ જે પદાર્થ નીચે જમીન ઉપર આવે છે એને મુક્ત પતન કરતો પદાર્થ કહેવાય. તો પ્રવેગ અચળ ક્યારે હોય? તો જ્યારે મુક્ત પતન કરે પદાર્થ ત્યારે તેનો પ્રવેગ હંમેશા અચળ હોય છે. અને પદાર્થનો પ્રવેગ અચળ કેટલો એટલે કે હોય ત્યારે તેનો જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ હોય છે. એની વાત આપણે આગળ 9મા પાઠની અંદર કરીશું. ત્યાર પછી છે ડી, પ્રવેગ અસમાન હોય. પ્રવેગ અસમાન ક્યારે હોય? તો ટ્રાફિકવાળા રસ્તા ઉપર થતી વાહનની ગતિ જે છે એ અનિયમિત પ્રવેગી ગતિ એટલે કે પ્રતિપ્રવેગી હોય છે. એટલે કે ત્યારે પ્રવેગ કેવો હોય? અસમાન. ટ્રાફિકવાળા રસ્તા ઉપર વારે ઘડીએ બ્રેક મારવી પડે, વળી પાછી આપણે સ્પીડ વધારવી પડે, ફરી ઘટાડવી પડે. તો આ રીતે જે વાહનની ગતિ હોય છે જે અનિયમિત પ્રવેગી અથવા તો પ્રતિપ્રવેગી હોય છે તો પ્રવેગ અસમાન છે. તો આ એનું ઉદાહરણ છે કે ટ્રાફિકવાળા રસ્તા ઉપર થતી વાહનની ગતિ જે છે એ પ્રવેગ એનો કેવો હોય છે? અસમાન હોય છે. બરાબર. તો આ થઈ વાત જ્યારે પ્રવેગ અસમાન હોય. તો આની અંદર આ પ્રવૃત્તિની અંદર એ, બી, સી અને ડીમાં આપણે ચારેયના ઉદાહરણો જોયા. કે પ્રથમ છે સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહનની ઝડપ વધતી હોય તો તેની પ્રવેગ ગતિની દિશામાં હોય તેવું કહેવાય. ત્યારબાદ જ્યારે સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહન પર બ્રેક લગાડવામાં આવે ત્યારે વાહનની ઝડપ ઘટી જાય. એટલે કે પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય. અને મુક્ત પતન કરતો પદાર્થ જે છે ત્યારે પ્રવેગ અચળ હોય. અને જ્યારે ટ્રાફિકવાળા રસ્તા ઉપર થતી વાહનની ગતિ જે છે એ અનિયમિત પ્રતિપ્રવેગી અથવા અનિયમિત પ્રવેગી અથવા પ્રતિપ્રવેગીનું ઉદાહરણ છે. અથવા તો ત્યારે પ્રવેગ કેવો હોય છે? અસમાન હોય છે. તો અહીંયા આપણે આજે પ્રવેગ વિશેની વાત કરી. આજે જે કાંઈ પણ આપણે અભ્યાસ કર્યો છે તેના વિશે આપ વિચારશો અને નોંધ કરશો નોટબુકની અંદર. આભાર.